ઇન્ટ્રોડક્શન આપું તો મૂળ બરોડાની, પણ છેલ્લા 5-7 વર્ષથી બોમ્બેમાં રહું છું, ત્યાં કામ કરું છું. મેં મારું માસ્ટર્સ ઇન થિયેટર આર્ટ્સ કર્યું છે. એ પછી ETV ગુજરાતીની સિરિયલ જેમ કે છૂટાછેડા, નરસિંહ મહેતા એમાં કામ કર્યું. આની પહેલાં મારી એક અર્બન ફિલ્મ આવી હતી, આપણે તો ધીરુભાઈ પ્રજેશ શેઠજી સાથે, જો તમને ખ્યાલ હોય તો. ઘણી બધી ટીવી કમર્શિયલ્સમાં કામ કર્યું છે, કેન્ટ આર પ્યુરિફાયર, કલ્યાણ જ્વેલર્સ, ગો આઈબી ગો એન્ડ સો ઓન. અને આ ફિલ્મ મુસાફિર છું યારો એ મારી સેકન્ડ અર્બન ગુજરાતી ફિલ્મ છે. ફર્સ્ટલી ગુજરાતી થઈને જ્યારે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઓફર આવે અને એમાં પણ જો અર્બનની ઓફર આવે તો 1 મિનિટ માટે ખરેખર પ્રાઉડ ફીલ થાય છે. મારું કેરેક્ટર અજયનું છે મુસાફિર છું યારો ફિલ્મમાં. અને પિક્ચર વિશે હું કહું તો 3 ફ્રેન્ડ્સની કહાની છે. ઇટ્સ અબાઉટ અ રોડ ટ્રીપ, રોડ જર્ની. ને ગુજરાતી ફિલ્મમાં ફર્સ્ટ ટાઈમ મારા ખ્યાલથી રોડ ટ્રીપ ને રોડ જર્નીની વાર્તા આવી રહી છે. મોર ઇમ્પોર્ટન્ટલી પિક્ચરનું ક્રક્સ જે છે હું ડાયલોગ્સમાં કહેવાની કોશિશ કરીશ. અમારી ફિલ્મનો એક ડાયલોગ છે, ના કુછ સાથ લાए थे ના કુછ સાથ ले जाएंगे, મુસાફિર की तरह आए थे मुसाफिर की तरह ही चले जाएंगे. તો આપણી જે લાઈફ છે ઇટ્સ અ જર્ની, ને ડેસ્ટિનેશન કરતાં જર્ની ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સો દેટ ઇઝ ધ થીમ ઓફ અ ફિલ્મ કે કેમ આપણે લાઈફને કેટલી વેલ્યુ છે. વી શુડ વેલ્યુ અર લાઈફ, વેલ્યુ અર રિલેશન્સ. ને લાઈફ ધીરે ધીરે એન્ડ થઈ જાય છે, બટ તમે કેટલી સારી રીતે લાઈફને જીવો છો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સો ધ ફિલ્મ ઇઝ અબાઉટ દેટ. ફિલ્મનું નામ છે મુસાફિર છું યારો. એટલે ફિલ્મની જો વાત કરું તો ઇટ ઇઝ અબાઉટ લિવિંગ ઇન અ મોમેન્ટ, કે આજને જીવો અને આજને માણો. દેટ ઇઝ ધ સ્ટોરી લાઇન. અને મારા કેરેક્ટરનું નામ છે પૂજા, જે અજય અમારો મેઇન લીડ હીરો છે. અજય, અનિલ અને હું એની ત્રીજી ફ્રેન્ડ છું પૂજા. હું ટિપિકલ હિરોઈનની જેમ ખાલી દેગડું લઈને પાણી ભરવા કે એવી રીતે નથી જઈ રહી આ ફિલ્મમાં. હું થ્રુ આઉટ ફિલ્મમાં મારા કેરેક્ટર, મારા જે ફ્રેન્ડ છે એ લોકોની સાથે છું, એના પડકે છું, એની પ્રોબ્લેમ્સમાં, એના અપ્સ એન્ડ ડાઉન્સમાં હું એને હેલ્પ કરું છું. નોટ સમટાઈમ્સ લાઈક એડવાઇસ ટાઈપ નહીં, પણ એની સાથે રહી અને લાઈફને કેવી રીતે જીવવી જોઈએ, કેવી રીતે માણવી જોઈએ એ હું એને સમજાવું છું. જેકા અડધો કલાકની સિરિયલ બાદ હવે જે પિક્ચર 2-3 કલાકની આપીને કેટલો ડિફરન્ટ છે અને કેવું મજા આવે છે રોલ કરવામાં? સી, ટેલિવિઝન અને ફિલ્મ્સનો ડિફરન્સ એ છે કે ટેલિવિઝનમાં તમારી પાસે બહુ લિમિટેડ ટાઈમ હોય છે. તમને એક સીન આપવામાં આવે, 1.5 પાનાનો સીન હોય, ફટાકથી લાઈન યાદ કરો, પરફોર્મ કરો. જેટલા ઓછા રીટેક થાય, 1 કે 2 રીટેક મિનિમમ ઇઝ અલાઉડ, એનાથી વધારે નહીં, મેક્સિમમ હોય છે. અને ફિલ્મમાં એવું છે કે તમે કેરેક્ટરને સમજો, તમે તમારું બેસ્ટ આપો. તમારી પાસે ઓપ્શન્સ છે કે તમે જે લોકેશન પર છો એને તમે યુટિલાઇઝ કરી શકો. સિરિયલમાં, ટેલિવિઝનમાં એટલી લિબર્ટી નથી હોતી. તમે કોઈ નદી કિનારે કે એવી રીતે કશે બહાર ગયા છે એવું બતાડે તો એ ચીટ કરીને કશે સાઈડ પર ખૂણામાં લઈને બતાડી દે. પણ તમને ફિલ્મ્સમાં એ લિબર્ટી છે કે યુ કેન ગો ટુ દેટ. ફિલ્મમાં આઈ થિંક એક હિન્દી સોંગ પર છે, મે બી કદાચ ફર્સ્ટ ટાઈમ હશે ગુજરાતી ફિલ્મમાં. કોનો આઈડિયા હતો સોંગમાં, શું ખાસ છે? બેઝિકલી ફિલ્મમાં હિન્દી સોંગ નાખવાનું અમારી એક સિક્વન્સ એવી છે કે એક રોમેન્ટિક સોંગ છે મારા અને અજય વચ્ચે. તો અમે ઈચ્છતા હતા કે એક સારું રોમેન્ટિક સોંગ અમે કંઈક બનાવીએ, પણ ગુજરાતી લિરિક્સ અને હિન્દી એ રોમેન્ટિક સોંગનું જે ટ્યુનિંગ કંઈ થઈ નહોતું. વી વર નોટ સેટિસ્ફાઈડ. જે અમારા ડિરેક્ટર છે એ લોકો સેટિસ્ફાઈડ નહોતા. સો તે થોટ કે લેટ્સ ટ્રાય હિન્દી લિરિક્સ આપણે રાખીએ અને હિન્દી જેનું કમ્પોઝિશન એ ટાઈપનું કરીએ. એમ નથી કે ગુજરાતીમાં સારી કવિતાઓ નથી કે સારા લિરિક્સ નથી, પણ લોકો એટલું જલ્દી રિલેટ નથી કરી શકતા. રોમેન્ટિક સોંગની વાત કરીએ તો બહુ આજની જનરેશન રિલેટ નથી કરી શકતું. સો વી થોટ કે હિન્દી ફિલ્મ્સમાં જેમ પંજાબી સોંગ હોય છે, પંજાબી લિરિક્સ હોય છે, બેંગાલી લિરિક્સ હોય છે, સમટાઈમ્સ ઇવન ઇંગ્લિશ હોય છે, તો લોકો એક્સેપ્ટ કરે છે. તો ઇટ્સ ઓનલી બીકોઝ કારણ કે એ લોકો રિલેટ કરી શકે છે. તો વાય નોટ લેટ્સ ટ્રાય ઇન ગુજરાતી ફિલ્મ કે હિન્દી સોંગ આવે, રાઈટ? કારણ કે લોકો રિલેટ કરી શકશે. છેલ્લા 2-3 વર્ષથી હું પણ જોઈ રહ્યો છું કે ગુજરાતી પિક્ચરનું જે સ્ટાન્ડર્ડ હતું પહેલાં કરતાં, એના કરતાં ખરેખર બહુ સારું સ્ટાન્ડર્ડ અત્યારે આવી રહ્યું છે. એનું કારણ એક એ છે, મને એવું લાગે છે કે જે સિંગલ સિનેમા માટે જે ફિલ્મો બનતા હતા, જે ફિલ્મો બની રહ્યા છે અને જે ફિલ્મો પહેલાં બની હતી, મેં પણ બનાવી હતી, અને મેં એ જોયું કે સિંગલ સિનેમાની હાલત એટલી બદતર થઈ રહી છે ડે બાય ડે. એટલે ત્યાં સારા માણસો કોઈ પિક્ચર જોવા જતા નથી, સારા ફેમિલી જતા નથી, ફેમિલી સાથે ક્રીમ ઓડિયન્સ જતું નથી. અને એટલે જે લોકોએ પ્રયાસ કર્યો બહુ સારી રીતે, એ લોકો બધા સફળ થયા અર્બન પિક્ચર બનાવવા માટે. મેં અર્બન પિક્ચરો મલ્ટીપ્લેક્સમાં જે રીતે આવી રહ્યા છે, અને મલ્ટીપ્લેક્સ આપણે ગુજરાતની અંદર જે રીતે ડેવલપ થયા છે, જોયું, અને આપણા સિટી જે રીતે ડેવલપ થયા છે મેટ્રો સિટીને, એના કારણે બધા મેકરો, જે સારા મેકરો છે, અર્બન પિક્ચર બનાવવા માટે કોશિશ કરી રહ્યા છે, પ્રયાસ કરી રહ્યા છે. અને મેં પણ એવો એક પ્રયાસ કર્યો છે બધું જોઈને. આમાં બહુ સારો એમણે પણ કર્યો છે. અને ત્યારબાદ
અને આજના યુવાનોને ગમી જાય એવું મ્યુઝિક છે, લોકેશનો સારા છે અને રોડ ટ્રીપની ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાતી ફિલ્મમાં વાત કરીને આવી છીએ એટલે